નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલી મહિલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે। ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં મુખ્ય સેવિકાની બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતી અંતર્ગત યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે હવે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે। તો વાત કરીશું આ ભરતીની, તો તેમાં શૈક્ષણિક લાયકાત શું રહે છે તે હવે સરકાર માન્ય કોઈ પણ યુનિવર્સિટીઓમાંથી મેળવે સ્નાતક ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ અથવા તો જે કેસ હોય તે મુજબ ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા તો પોષણ અથવા સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ। મિત્રો, ઉમેદવારની હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પણ સારું એવું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। હવે વાત કરીએ આ ભરતીમાં શું વય મર્યાદા રહેવાની છે, તો હવે આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધારે હોવી ન જોઈએ અને 18 વર્ષથી ઉપરની જે કોઈ મહિલા ઉમેદવાર હોય ત્યાં ભરતીમાં જે અરજી કરી શકશે। અને અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને સરકારના નિયમો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તમને આવા જ ઉપયોગી ને સારા સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું। તો આ ભરતીની વાત કરીએ તેમાં પગાર ધોરણ શું હોય છે, તો કે આ પોસ્ટ દ્વારા ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે રૂપિયા 40,800 પ્રતિ માસ એટલે કે મહિનાનો 40,800 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે। 5 વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા એટલે કે 5 વર્ષ પૂરા થાય એટલે તે ઉમેદવારને જે નોકરી મેળવેલ છે તે ઉમેદવારને ફૂલ પગારમાં જે પ્રમોશન મળશે એટલે કે જે સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમ અનુસાર નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। વાત કરીએ અન્ય મહત્વના સમાચારની, તો એલપીજી બુકિંગના જૂના દિવસો પાછા આવી ગયા છે અને ગ્રાહકોને જે અત્યાર સુધીની સૌથી મોટી રાહત મળી છે એવું કહી શકાય। મિત્રો, એલપીજી બુકિંગ અંગે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર આવ્યા છે। યુદ્ધ શરૂ થઈ ગયા પછી એલપીજી પુરવઠા પર અસર પડી ગઈ હતી, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે નવા સરકારી ડેટા થોડી રાહત આપે છે। સરકારે જણાવ્યું છે કે એલપીજી બુકિંગમાં ઘટાડો થયો છે પરંતુ પુરવઠો સામાન્ય થઈ ગયો છે। આ વધુમાં એલપીજી વિતરકોએ જે ગામડાઓમાં હોમ ડિલિવરી શરૂ ફરી કરી દીધી છે, જે ગ્રાહકો માટે નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે એક એવી માહિતી આપી છે કે સરકારે એલપીજી બુકિંગ માટે નવા નિયમો લાગુ કર્યા છે, જે શહેરોમાં એલપીજી બુકિંગ માટે 25 દિવસની અંદર કરી શકાય છે। હવે જે પહેલાં 45 દિવસનો જે નિયમ હતો તે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે એલપીજી બુકિંગ માત્ર ઓછામાં ઓછા 45 દિવસની અંદર કરી શકાય છે। અને એલપીજી સિલિન્ડરના બુકિંગના હવે નિયમો શું છે તે જાણી લઈએ। તો સરકારે એલપીજી સિલિન્ડરના બુકિંગ માટે ઓટીપી આધારિત નિયમો લાગુ કર્યો છે અને ગ્રાહકો તેમના રજિસ્ટર મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ગેસ સિલિન્ડર બુક કરી શકશે। ત્યારબાદ તેમના મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે અને મિત્રો, તે માહિતીના આધારે તેમને ગેસ સિલિન્ડર પ્રાપ્ત થશે। અને સરકારે આ માહિતીને અત્યાર સુધીમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કોઈ પણ પ્રકારનો કરવામાં આવ્યો નથી। કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી ગયા છે અને પેન્શનરને લાભ આપતી એક મહત્વની જાહેરાત સરકારે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહતમાં 2% વધારો કરવામાં આવ્યો છે। જે નિર્ણય લેવામાં આવ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2% વધારો આપવાનો જે નિર્ણય 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે। આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા કરાયેલી ભલામણ આધારિત સ્વીકૃત પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યો છે। મિત્રો, અગાઉ આ ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું 55%થી વધારીને 58% કરાયું હતું, જેને 1 જુલાઈ 2025થી અમલી બનાવાયું હતું। અને વાત કરીએ, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હેઠળ યોજાયેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ રેલવે મંત્રાલયના રૂપિયા 24,185 કરોડના 2 પ્રોજેક્ટ્સને જે મંજૂરી આપી હતી। આ પ્રોજેક્ટ્સમાં ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ
બોટાદ સીતાપુર વચ્ચેના 403 કિલોમીટરના રેલવે માર્ગ પર ત્રીજી અને ચોથી લાઇનનો તથા આંધ્રપ્રદેશમાં રાજામુંદ્રી વિશાખાપટ્ટનમમાં જે રેલવે લાઇન આવેલી છે તેના વચ્ચે જે 198 કિલોમીટરના રેલવે માર્ગ પર ત્રીજી અને ચોથી લાઇનના નિર્માણનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, સરકારના જણાવ્યા અનુસાર લાઇનની ક્ષમતામાં કરનારા આ વધારાથી પરિવહન નોંધપાત્ર રીતે ઝડપી બનશે અને લોકોને ખૂબ જ ભારતીય લોકોને રેલવેની કાર્યક્ષમતામાં જે વધારો કરવામાં આવ્યો છે. વાત કરીએ અન્ય એક મહત્વના સમાચારની તો ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી લોકોને દજાડી રહી છે ત્યારે બીજી તરફ કુદરતનો મિજાજ પણ બદલાઈ રહ્યો છે. મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો કારણ કે ખૂબ જ ભયાનક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આજથી સતત 3 દિવસ સુધી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, જેને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે 19 થી 21 એપ્રિલ દરમિયાન વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરી દીધું છે, જેમાં 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. 20 એપ્રિલના રોજ આ જિલ્લાઓ ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં પણ માવઠો અસર કરી શકે છે. જ્યારે 21 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ તેમજ સુરત અને ભરૂચ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. એટલે મિત્રો, એવું સમજો કે આ ગુજરાતના મોસ્ટ ઓફ મોટા ભાગના જિલ્લાને આવરી લીધા છે અને હવે આગાહી જાહેર કરવામાં આવી છે. વાત કરીએ અન્ય મહત્વના સમાચારની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને જે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. આ પ્રસંગે કેન્દ્ર સરકારના યુવા અને રમતગમતના વિભાગના રાજ્યમંત્રી રક્ષા ખડસેજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પસાર થયેલા મહિલા અનામત બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ મહિલાઓને આ બિલ પસાર થવાથી મહિલાઓને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને આ બિલ ભારતની લોકશાહીમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી દિશા ખોલશે અને મહિલાઓને ખૂબ જ પ્રેરણાદાયક જે સ્ત્રોત ઊભા થશે અને મહિલાઓને ખૂબ મોટા ભાગના મહિલાઓને લાભ થશે. વડાપ્રધાન સંસદ અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરીને નારી તું નારાયણીના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતના હંમેશા મહિલાઓના ઉત્થાન માટે જે અગ્રેસર રહ્યું છે અને આ કાયદાથી જ દેશના ઘડતરમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બનશે. તેમણે આ નિર્ણયના ભારતને રાજનીતિમાં મહિલાઓના સન્માન અને સન્માનના માટેનો ક્રાંતિકારી વળાંક ગણાવ્યો હતો અને આ પત્રકાર પરિષદમાં મિત્રો આ દરમિયાન મુખ્યમંત્રી કેન્દ્ર સરકારનો આભાર માનીને આ નિર્ણયને વધાવ્યો હતો. વાત કરીએ અન્ય મહત્વના સમાચારની તો ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર એવું જાણવા મળ્યું છે કે ઘરમાં મતદાર કાર્ડ છે, મતદાર યાદીમાં નામ પણ છે, છતાં મતદારો પોતાની મતનો ઉપયોગ નહીં કરી શકે. નવો નિયમ છે મિત્રો, દેશમાં લોકશાહી છે પરંતુ રાજકારણના ખેલને કારણે પહેલીવાર 731 બેઠકો પરના નાગરિકો પોતાના મતનો ઉપયોગ નહીં કરી શકે. જેનું મોટું કારણ એ છે કે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં પહેલીવાર 731 બેઠકો પર બિનહરીફ થઈ ગઈ છે અને ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક 731 બેઠકો પર ગુજરાતમાં બિનહરીફ થઈ ગઈ છે અને ભાજપ માટે સારા પણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ભાજપ તેને પોતાની જીત ગણાવી રહ્યું છે પરંતુ આ મતદારોની હાર છે. લોકશાહીમાં મતદાન કરવાનો હક દરેક નાગરિકને છે મિત્રો. રાજકીય પક્ષો કાવા દાવા કરીને ચૂંટણી જ રદ કરાવી દે છે. હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ થયેલી 731 બેઠકો પર કોઈ મતદાન નહીં થાય એટલે નાગરિકોને પણ પોતાની મરજીનો પ્રતિનિધિત્વ કરવાનો મોકો નહીં મળે.